વલ્લભ સાખી, હરિરાય મહાપ્રભુજી કી. કાલ આપણે ગોકુલ ચંદ્રમાજીનું, આજે મદન મોહનજી જે કામવનમાં બિરાજે છે. 84મી સાખી. શ્રી દ્વારકે સતદ પાવ મેં ગોકુલેશ વ્રજ ભૂપ અદભુત ગોકુલ ચંદ્રમાં મનમથ મોહન રૂપ શ્રી વલ્લભ મનમથ મોહન રૂપ. સાતે સ્વરૂપનું વર્ણન હરિરાયજી અહીં કરે છે. આપણે 1-1.5 વર્ષ પહેલા સાતે સ્વરૂપનું, સાતે નિધિનું બધો સત્સંગ થઈ ગયો છે, એટલે વધુ વિવરણ ન કરતા હરિરાયજી જે વર્ણન કરે છે એનું થોડું વર્ણન કર્યું. મનમંથ એટલે કામ, જે કામને પણ હરાવી દે એ મનમંથ રૂપ. મદન મોહનજીનું સ્વરૂપ ક્યાંથી પધાર્યું? વલ્લભના કુળમાં યજ્ઞ નારાયણ ભટ્ટ, એ સોમયજ્ઞ કર્યો, તો એમાંથી આ મદન મોહનજીનું સ્વરૂપ પ્રગટ થઈને કહ્યું, ભટ્ટજી, તમારા કુળમાં 100 યજ્ઞ પૂરા થશે ત્યારે હું સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ પ્રગટ થઈશ. તો આ સ્વરૂપ યજ્ઞ નારાયણ ભટ્ટને યજ્ઞમાંથી મળ્યું. એ પછી છેવટે બધા પાસે જો યજ્ઞ નારાયણે 5 યજ્ઞ કર્યા, એમના પુત્ર ગંગાધર ભટ્ટ, એમના વાળમાંથી ગંગાની ધારાઓ જતી હતી, એમણે 32 કર્યા. એમના પુત્ર ગણપતિ ભટ્ટ, જેનામાં ગણપતિનું સામર્થ્ય હતું, એમણે 28 કર્યા. એમના બાલમ ભટ્ટ, એમણે 5 કર્યા. એમના પછી લક્ષ્મણ ભટ્ટ, એમણે 5 કર્યા. 100 થયા. હવે રાહ જોઈ, અને 100 થયા તો ચંપારણમાં આપણા પ્રાણ પ્યારા, આપણા પુરુષી પુરુષોત્તમ શ્રી વલ્લભનું પ્રાગટ્ય થયું. તો આ મદન મોહનજીનું સ્વરૂપ સામનેજી સહિત યજ્ઞમાંથી પ્રગટ થયું. અને ગુસાઈજીએ 7મા લાલજી ઘનશ્યામજી, જેનું બીજું નામ શું? પ્રાણ વલ્લભ, એમના માથે પધરાયું. અને આજે એમના જ વંશમાં ઘનશ્યામલાલજી, એમના માથે આ સ્વરૂપ મદન મોહનજીનું યુગલ સ્વરૂપે કામવનમાં બિરાજે છે. એમની ઘણી લીલાઓ છે, પણ બધી લીલાનું વર્ણન ન કરતા આપણે એક લીલાનું વર્ણન કરી અને વિરામ આપીશું. ઘનશ્યામજી વિરહનું સ્વરૂપ હતું. ઐશ્વર્ય, વીર, યશ, શ્રી, જ્ઞાન અને વૈરાગ્યનું સ્વરૂપ હતું. એમને એમના ઠાકોરજી સિવાય બીજા શેમાંય રસ નહોતો. આખો દિવસ ઠાકોરજીને પાસે જ હોય. ફૂલે પોતે ચૂંટે ને, માળાજી પોતે કરે ને, સામગ્રી પોતે કરે ને, બુહારી પોતે કરે ને, મંદિર વસ્ત્ર પોતે કરે ને, પાત્ર પોતે કરે ને, વસ્ત્ર પોતે કરે ને, અને આખો જે વીંજળો ઝૂલે. હવે એકવાર એ સ્વરૂપ એક બાળકના લાલને બહુ આસક્તિ હતી, પણ હવે કાંઈ મગાઈ દે, જેના માથે જે સ્વરૂપ પધાર્યું હોય એની સેવા કરે. હવે ઉનાળાનો ગ્રીષ્મ ઋતુ, ઠાકોરજીના તત્સુખનો વિચાર. એટલે ઘનશ્યામજી મદન મોહનજીને અગાસી ઉપર, ધાબા ઉપર લઈ ગયા અને પવન નાખે કે મારા પ્રભુને ક્યાંક, ત્યારે આવા પંખા ને એવું તો હતું ને, તો હાથેથી ને વીંજળો ચીલી. હવે ઉનાળાનો સમય, પવનની લહેરખી આવી તો ઝબકી આવી ગઈ, તો ઠાકોરજી ચોરી થઈ ગયા. હવે જોકું આમ પૂરું થયું ને જોયું તો ઠાકોરજી
એટલો વિરહ કર્યો, એટલો વિરહ કર્યો. ઠાકોરજી વિના એક પળ રહી શકે નહીં એવા ઘનશ્યામજી 3 દિવસ ને 3 રાત ન ખાવું, ન પીવું, ન બોલવું, ન ચાલવું, ન જાવું, ન આવવું, ન કોઈ દેહના ધર્મો નહીં. સદેહે ઠાકોરજી લીલામાં લઈ ગયા, દેહ સહિત. હવે દેહ તો ત્યાં રહ્યો ને, તો એમનો ઉપરનો ત્યાં હતો. એ ઉપરનો ગોકુળમાં ભોયરામાં એમના બેઠકજી છે. ગોકુળ જાવ તો બધાએ અવશ્ય ભોયરામાં ઘનશ્યામજીના બેઠકજીમાં દંડવત કરવા, જારીજી ભરવી. અત્યારે તો બધા કહે છે વ્યવસ્થા સરસ થઈ ગઈ. અમે તો જ્યારે જાતા ત્યારે અંદર અંધારું હોય એટલે દીવો લઈને જવાનો અને દંડવત કરી નીચે પગથિયા ઉતારવાના છે 8-10, અને અંધારું કે મારું કામ. દંડવત કરીને આવતા કે એમના જેવો વિરહ, એમના જેવો વૈરાગ આપણને થાય. તો એવા મદન મોહનજી આજે કામવનમાં બિરાજે છે. એમને દંડવત કરી આ સાખીના વિરામ આપીએ. કાલે 85. હવે કે છે ઝૂલત પલના મોદ में बालकृष्ण रसराज तारे सकट रस बस किए व्रज युवती न करी हास श्री वल्लभ व्रज युवती કરી હાસ. કાલે આ 85મી સાખીને ન્યાય આપીશું. બોલો હરિરાય મહાપ્રભુજી કી. વાંગ મુક્તાવલી. વૈષ્ણવોનું શું કર્તવ્ય, કેવી રીતે સેવા સ્મરણ સત્સંગ કરવો, એનું વિવરણ હરિરાયજી આપણને સમજાવે છે. સર્વદોષ નિવૃત્ય ધર્મ ત્વમેવ હરો વશી. એનું ગુજરાતી. બધા દોષોની નિવૃત્તિ થાય તે માટે પ્રભુની સેવા, પ્રભુનું સ્મરણ કરો. તમારે યજ્ઞ એમાં આવી જાય ને, તપ એમાં આવી જાય ને, દાન એવું આવી જાય. કાલે આપણે બધું વિવરણ કર્યું. હવે કે બધા દોષોની નિવૃત્તિ થાય તે માટે પ્રભુની સેવાને સ્મરણ કરવા. હોલમાં એક જે પધાર્યા હતા તો વચનામૃત થઈ ગયા પછી પૂછ્યું કે કોઈને કાંઈ પ્રશ્ન હોય તો કયો. તો એક બેને પ્રશ્ન કર્યો, ધીરજ, અમે આટલા બધા દોષ કરીએ તો પ્રભુ માફ કરે એની ખબર કેવી રીતે પડે? જે એક વાક્ય જવાબ આપ્યો કે આજે તમે ઘણા બધા દોષ કર્યા, ગણાય ને વીણાય ને, હવે અનુસર કર્યા, અને સવારે પ્રભુ પાછા સેવામાં તમને બોલાવે ને એટલે સમજી જવાના કે આગલા દિવસના દોષ તમારા નિવૃત્ત થઈ ગયા. પછી લૌકિક દાખલો આપ્યો. હું ત્યાં પાસે બેઠી હતી, એ કે ઈલાબેન ને કોઈ અરે માથાકૂટ થઈ. હવે ખબર છે કે સામા માણસનો જ વાત છે, એ જ ગમે એવું બોલ્યું. ઓલાને એમ થાય જિંદગીભરના સંબંધો પૂરા. હવે સવારે ઈલાબેન ફોન કરીને કે જય શ્રી કૃષ્ણ ભાઈ, કાલે મારાથી બોલાઈ ગયું, માફ કરજો, વાંક મારો હતો. હવે વાંક કોનો હતો? સામેવાળાનો. છતાંય બોલાવ્યા કોને? જેનો વાંક નથી ને. તો આપણો વાંક, આપણા દોષ, તો હવારે પ્રભુ આપણને સેવામાં બોલાવે. આવો પરમ કૃપાળુ, પરમ દયાળ મારા વાલા, આપણા ઠાકોરજી સિવાય કોઈ નહીં. તો અહીંયા કહે છે કે બધા દોષની નિવૃત્તિ તમે સેવા સ્મરણ ને સત્સંગ કરો એટલે તમારે તમારા દોષની ચિંતા કરવાની જરૂર નથી. પ્રભુમાં જ ધર્મની દ્રષ્ટિ કરવી. ધર્મ સ્વરૂપ પ્રભુ શ્રી હરિ છે એમ સમજવું. એકચ્યુઅલ પ્રભુ ધર્મી સ્વરૂપ છે. શ્રી હરિ વિના બીજો કોઈ આશ્રય નથી, બીજો કોઈ ધર્મ નથી. આપણું કર્તવ્ય નથી, આપણી ફરજ નથી. આપણે પ્રભુ સાથે લગ્ન કર્યા બ્રહ્મસંવત દ્વારા,
તો સહજ છે, આપણે પ્રભુ પધરાવવા જોઈએ. મેં તમારી આ લગ્ન ન કર્યા હોય ત્યાં સુધી તમારા ઘરમાં રસોઈ શું થાય ને બધું મારે કાંઈ જોવાનું ન હોય. મારા ઘરે જલસા કરતી હો મારા વાલા. લગ્ન થયા, ઘરે ભલે ને 7 વાગે ઉઠતા હોઈએ, પણ અહીંયા બા 5 વાગે ઉઠતા હોય એટલે આપણે જોઈ લીધું કે બા ઉઠી ગયા છે. આપણું બધું ચેન્જ થઈ જાય. હવે અમારા ઘરે માનો કે શાકમાં ખાંડ નંખાતી હોય, તમારા ઘરે ન નંખાતે, હવે હું કેવી રીતે જીવીશ? અહીંયા જે ચાલે છે એમ. તો આ બધું સહજ છે. પછી પિયર જાય એટલે શું કહીએ? અમારા ઘરે ખાંડ નહીં નાખવાની, અમારા ઘરે સવારે બધાને 2 કપ ચા. જો જ્યાં 25 વર્ષની બેન મોટી થઈને આવી, ત્યાંના રીત રિવાજ બધું ભૂલીને અહીંયા આવી ગઈ ને. તો તમે ઠાકોરજી લગ્ન કરો ઠાકોરજી સાથે, તો ઠાકોરજીના ઢાંચામાં ઢળી જાઓ. એ સહજ છે. નથી પધરાવતા, નથી સાસરે જતા, એ તમારા ભાઈ. બીજા ધર્મો ઉપરથી આસક્તિ ઉઠી જાય ત્યારે સર્વ દોષો ચાલ્યા જાય. ઘણા બીજો ધર્મ પાડતા હોય ને, હવે પરડી નહીં આવે એટલે અહીંયા સેવા કરીને પાછા પોતાના જ્યાં મારે કહેવાય નહીં ક્યાં જાય. તો આ 2 બાજુ આસક્તિ છે ત્યાં સુધી તમારો મેળ ન પડે. બધામાંથી ચિત્ત કાઢીને તમારા ઠાકોરજીમાં ચિત્ત પરો, પણ તમારે બીજું કાંઈ કરવાની જરૂર નથી. ચિત્ત ચોર બધું કરશે. પછી આ એવો ચોર છે, ચોર હોય ને આપણી નજર બચાવીને ચોરી કરે. આ ચોર એવો આપણી નજરની સામે કરે અને આપણે ઈચ્છીએ કે ચોરી કરે. આ ચોરની વિશિષ્ટતા છે. મુખ્ય ધર્મરૂપ પ્રભુ જ છે એમ દ્રઢ થઈ ગયા પછી બીજાનો આશ્રય વગેરે છોડવાથી કોઈ પણ દોષ લાગે નહીં. દોષની નિવૃત્તિ થવા માટે શ્રી હરિને ધર્મ સ્વરૂપ જોવા. ઓલા બેને નહીં, મંદિરમાં બધાય દેવલા હતા, પ્રભુ પધાર્યા, બધાય સાબરમતી પધરાવી દીધા. હવે કિલ્લોલ કરે છે. તો તમારો ધર્મ જ સેવાનો છે. પછી બીજા ક્યાંય તમારું ચિત્ત જવા દેવાય નહીં. તો ઠાકોરજી તમારા બધા દોષની નિવૃત્તિ કર્યા વિના રે નહીં. શ્રી વલ્લભાતી શક્તિ સુબોધનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય, અને સ્પર્શ કરવો આપણા બસની બાદ નથી. ભાગવતનું પ્રાગટ્ય સમાધિ ભાષામાં એનું વિવરણ ચાલે છે. પ્રથમ સ્કંદ ભાગ 3. કાલે આપણે અહીંયા સુધી આવ્યા હતા. જે જીવને સાધન સંપાદક યોગ્ય દેહ મળી ગયો છે તેને માયાના ગુણદોષનો સંબંધ થતો નથી. આથી સિદ્ધ થાય છે કે માયા મિથ્યા વસ્તુનું અને જ્ઞાન સત્ય વસ્તુને બતાવે છે. માયા કેવી છે? ખોટી વસ્તુ બતાવે. જેવી રીતે ઉનાળામાં તમે ગાડી કે બસમાં જતા હો, એટલી તરસ લાગી હોય ને દૂર તમને એમ દેખાય કે પાણી છે, નજીક જઈએ તો શું હોય? ઝાંઝવાના જળ. આ માયા. અને જ્ઞાન શું કહે? ત્યાં પાણી નથી હો, એ ઝાંઝવાના જળ છે. આ તો ઝાંઝવાના પાણી, આશા ખોટી રે બંધાણી, દીવડો નહીં રે જલે, હંસલા હાલો ને હવે, મોતીડા નહીં રે. થાક્યો મથી રે મથી, કારણ મળતું નથી, સમજણ પડતી નથી, હંસલા હાલો ને હવે, મોતીડા નહીં રે મળે. હંસલો એટલે આત્મા. હવે બહુ અહીંયા સંસારમાં મોતીડા ગોઈતા પણ કાચ જ મળ્યા. થાક્યો મથી રે મથી, કારણ મળતું નથી, સમજણ પડતી નથી. હવે સમજી જા.
પણ આપણે સમજતા નથી. પછી હંસલો કે છે હવે નો સમજા, હાલો મારે તમારી યારે 84 લક્ષ્યોની ફરવાનું છે. સમજી જાઓ તો આત્માનું પરમાત્મા સાથે વલ્લભે વિવાહ તો કરાવી દીધો છે, પછી તમારે પાછું આવવું નહીં પડે. પણ આપણે કેમ વારંવાર આવવું પડે છે? સમજતા નથી. તો માયા તમને મિથ્યા વસ્તુ બતાવે અને જ્ઞાન તમને સાચું બતાવે. એટલે જ્ઞાનના સ્વરૂપના નિર્ણય થઈ જવા છતાં જ્ઞાન જન્મ મરણાદિક અનર્થોનું નિવર્તક નથી થઈ શકતું. જ્ઞાન સાક્ષાત જન્મ મરણાદિક થવાના દાખલો આપે છે. દર્પણમાં મોઢું જોઈએ ત્યારે દર્પણમાં મોઢું નથી એ આપણે જાણીએ છીએ, પણ દર્પણના સ્વભાવના લીધે કાચમાં મોઢું ન હોય, દેખાય ને એવું બનતું નથી. આપણું પ્રતિબિંબ છે, અંદર મોઢું નથી, છતાંય આપણે આમ જોઈએ, આ બહુ સરસ હો, આજે આમ લાગતું નથી બરાબર, કેમ જો તો અલગ શું થયું છે? આ સંસાર આવો છે. એવી રીતે જ્ઞાન હોવા છતાં માયા હોવાથી જન્મ મરણાદિક અનર્થ રહેવાના જ. માયા છે ને ત્યાં સુધી તમારે જન્મ મરણના પુનરપી જન્મ પુનરપી મરણ, આ બધું સમજીએ સારું. અહીંયા બેઠા હોય ત્યારે આમ એવું થઈ જાય, જેવા બહાર જઈએ અવાજ બદલાઈ જાય. એ સમજાઈ જશે ને તેથી બેડો પાર. જેમ જ્ઞાન હોવા છતાં દર્પણનો અભાવ થઈ શકતો નથી, એમ જ્ઞાનથી માયાનો અભાવ પણ થઈ શકતો નથી. અને જ્યાં સુધી અનર્થની મૂળભૂત માયા વિદ્યમાન છે ત્યાં સુધી જન્મ મરણાદિક અનર્થોની નિવૃત્તિ, જ્યાં સુધી તમે માયામાં ડૂબેલા છો ને, મારો દીકરો, મારું ઘર, ત્યાં સુધી તમને માયા એમ કે છે આ બધું તારું જ છે. પણ જ્ઞાન કે છે, ભક્તિ કે છે આ તારું નથી, આ ભેગું લઈ જવાનું છે. ભેગું લઈ જવાનું છે તો કઈ કરતા જ નથી. જો આનો ભાર નહીં લાગે લઈ જાશું ત્યાં લીલામાં, આ બધાનો ભાર લાગશે. ઠાકોરજી કે હાથ આજ કરીને આવી બધું, ત્યાં ચોપડા લખાય છે. એક સંત હતા, તો એક ગામમાં એક ભાઈ હતા. હવે ગમે એટલી મહેનત કરે, ગમે એટલું કરે, પણ પેટીયું માન મળે. બહુ પ્રયત્ન કર્યા, પછી સંત પાસે આવ્યા. સંતને કે હવે મને આ, એ કે ભાઈ તારા નસીબમાં જ નથી, તારે આવું જ રહેવાનું 7 જન્મ સુધી. મહારાજ કાંઈ તો કૃપા કરો, ગુરુ છો. એ કે 5 વર્ષ આપો, તારે ગેંગટિયા, તારે આ પૈસા ને દ્રવ્ય ને કાંઈ ચિંતા જ નહીં. 5 વર્ષ પછી જેવો હતો ને એવો ને એવો. એ કે કાંઈ વાંધો નહીં, 5 વર્ષ તો આપો. 5 વર્ષ એને એટલો ધંધો સરસ ચાલ્યો, હીરા મોતી ને માણેકનો, કરોડોપતિ. એણે પૈસો ભેગો ન કર્યો. ઠાકોરજીની સેવા, સ્મરણ, સત્સંગ, નિષ્કંચનને મકાન દેવાના, ખાવાનું, 12 મહિનો અનાજ ભર દેવાનું, વાવ ખોદાવવાની, કૂવા ખોદાવાના, ધર્મશાળા બંધાવવાની, ભણવું હોય એને પૈસા દેવાના, સુવાવડીને સુવાવડાવીને પૈસા ન હોય તો બધી જાતની. હવે 5 વર્ષ થઈ ગયા એટલે એ સમજી ગયો, કાલથી પાછા આપણે હતા એવા ને એવા. ગુરુદેવ 2 દી પહેલા આવ્યા. કેમ ભાઈ? બસ 5 વર્ષ આનંદ કર્યો, હવે તૈયાર છો, જે તમે કહ્યું. છેલ્લે દિવસે ગુરુદેવ આવ્યા, હવે કાલથી તૈયાર? એ કે હા ગુરુદેવ, બિલકુલ તૈયાર. ઓલા જૂના ઘરમાં જ જઈશ, એ જ મારી સાયકલ, એ જ મારો ગામે ગામ જઈને નાના નાના વાસણ વેચું. ગુરુદેવ કે કાલ તારે જરાય ચિંતા નહીં કરવાની. તે 5 વર્ષમાં એટલા સારા કર્મો ભેગા કર્યા કે તારા ચોપડે તારા બધા કર્મો ખપી ગયા. અને હજી આવો રહીશ તો 7 જન્મ સુધી તને આવો આનંદ જ મળશે. મારે કાંઈ ભેગું નથી કરવું, મારે જે ભેગું કરવું છે સત્કર્મો કરવા છે, જે આપણે નથી કરતા. અહીં શંકા કરે છે કે જન્મ મરણાદિ અનર્થ મોહથી થાય છે. તે મોહ જ્ઞાન વડે દૂર થાય છે, અને માયા રહેલી હોય તો પણ કંઈ કરી
જો તમે નક્કી કરી લીધું કે મારે આ બાબતમાં પડવું જ નથી, પણ માયા એવી છે ને તમને પાડી જ દે. પેલા ક્વિઝ હોય ને, કોણ બનેગા કરોડપતિ, તમે આખા ગામનું વાંચીને ગયા હો, આખું વર્ષ તૈયાર કરીને ગયા હો, બધાય કે તાને તો કોઈ ચેલેન્જ ન કરે, ત્યાં જાઓ પેલા પ્રસંગમાં ઠપ. એમ મારા વાલા, જ્યાં સુધી માયા છે ને ત્યાં સુધી મેળ ન પડે. હા, સમજી જાય ને કે આ બધી માયા છે. પાછા એમ કહ્યું, સંસારમાં રહી બધું ધ્યાન તો રાખવું જોઈએ ને, કોઈ આપણું લઈ ન જાય, પછી આપણું પાછળ શું થાય? આમાં નામાં અંદર ખૂપે જ જાય છે. તો આ બધી લીલાઓ અદ્ભુત. હાલો, હવે બધા રાહ જોવે છે, સત્સંગને વિરામ આપીએ. બોલો વલ્લભાધીશ કી. શ્રીમદ ભાગવત અને મારા गुरुदेव ने दंडवत प्रणाम करूं છું. ચંદ્ર सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. સુરભી सुरभि कुंड पे परमानंद दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. જમના नावता पे संकर्षण कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. બિલચુ यक्षु कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. કદમ कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. અપ્સરા अक्षरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. માનસ मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. રુદ્ર कुंड पे चतुर्बुद्ध दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. વ્રજ વિલાસ વ્રજની ગોપિકાઓને મારા દંડવત પ્રણામ. હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. બોલ અપરાધ થયો હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢ ચરણ કેરો ભરોસો દ્રઢ ચરણ કેરો. શ્રી વલ્લભનક ચંદ્ર છટા બિન સબ જુગ માય અંધેરો ભરોસો દ્રઢ ચરણ કેરો. साधन और नहीं आ कली में क्या सोय निवेरो. सूर का कहे त्रिविध आंधरो बिना मूल को चेरो भरोસો દ્રઢ ચરણ દ્રઢ ચરણ દ્રઢ ચરણ કેરો. શ્રી વલ્લભાધીશ કી. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. બોલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારે. બોલો વલ્લભાધીશ કી જય. બધાય વૈષ્ણવને જાજા કરે જય શ્રી કૃષ્ણ. જય શ્રી